પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહ લગ્ન કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદન અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે। આ પ્રેરક પહેલે અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે। કુદરતે આ દીકરીઓને કદાચ તેમના માતા પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું। હર્ષ સંઘવીએ સવાણી પરિવારના સામાજિક કાર્યને બિરદાવતા જણાવ્યું કે માતા પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય સમૂહ લગ્નથી પણ અનેક ગણું મહાન છે। પ્રથમ સમૂહ લગ્નથી લઈને આજના 18મા સમૂહ લગ્ન સુધી સવાણી પરિવારે સેવા અને સંવેદનાનો દીવો સતત પ્રજ્વલિત રાખ્યો છે। આ માત્ર લગ્ન સમારોહ નહીં, પરંતુ માનવતાનો મહોત્સવ છે। ઘરમાં થતા પરંપરાગત લગ્નથી વિશેષ શ્રીમંત પરિવારના લગ્ન હોય એ રીતે તમામ વિધિઓ સાથે લગ્ન યોજી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું કાર્ય પ્રશંસનીય છે। આવનારા સમયમાં 50મા સમૂહ લગ્ન સુધી પણ આ સેવાયાત્રા આવી જ લાગણી અને ઉત્સાહ સાથે આગળ વધતી રહે અને સમાજને નવી દિશા આપે એવી ભાવના વ્યક્ત કરી। નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓને સન્માનજનક વિદાય આપવાની આ પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે એમ જણાવી સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। તો પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓ સાસરે જશે। દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા, એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીઓને પ્રાધાન્ય આપીએ છીએ।